કોઈ એક ભિક્ષુક બજારમાં ભિક્ષા માંગે અને એમણે ભગવાનને પ્રાર્થના કરી, હે લક્ષ્મી નારાયણ, હે હરિ, 1 રૂપિયો મને તમે આપો તો તમારા નામથી 25 પૈસાનો હું ધર્માદો કરી દઉં. આમ બોલે છે, હાથમાં ભિક્ષા પાત્ર, બજારે નીકળ્યા છે. હે હરિ, હે લક્ષ્મીનાથ, 1 રૂપિયો આપો તો હું તમારા નામથી 25 પૈસા ધર્માદો કરી દઈશ. ભગવાનને વિચાર આવ્યો કે 1 રૂપિયો નાખો. ભગવાને 1 રૂપિયો નાખ્યો પેલા વ્યક્તિના ભિક્ષા પાત્ર, અને જ્યાં રૂપિયો હાથમાં લીધો ને ત્યાં વિચાર બદલ્યો. રૂપિયો હાથમાં આવે ને તો ભલભલાના વિચારો બદલી જાય છે. તરત એનો વિચાર આખો બદલી ગયો. હે હરિ, તમે તો લક્ષ્મીપતિ છો, લક્ષ્મીના નાથ છો, તમને હું 25 પૈસા આપું તો કઈ તમારો ભંડાર ભરાઈ ન જાય, અને ન આપું તો કઈ ખાલી ન થઈ જાય. તું તો સ્વયં લક્ષ્મીનો નાથ છે. આમ કહીને મનને વાળી લીધું અને સીધો એ રૂપિયો લઈ અને એક ફરસાણની દુકાને ગયો. પેલા ભાઈને શેઠને આપ્યો અને કહ્યું કે મને 1 રૂપિયાના ગાંઠિયા આપો. જાય રૂપિયો એ પેલા વેપારીએ હાથમાં લીધો અને સિક્કાની બીજી બાજુ જોયું તો રૂપિયો કટાઈ ગયેલો હતો. એટલે પેલો વેપારી કહે કે આ કટાઈ ગયેલો સિક્કો છે, આના 25 પૈસા કપાઈ જાય, આના 12 આના જ આવે. પેલાના હાથ ઊંચા થઈ ગયા કે તારા તો 25 પૈસા તે પેલા જ કાઢી લીધા. એ તો બડા હિસાબી હે, બધાનો હિસાબ રાખે, એના હિસાબમાં ક્યારેય કોઈ ફેર ન પડે. પેલું દ્રષ્ટાંત છે ને, પેલો એક માણસ, લોભી માણસ રહેતો હતો, જેનું નામ દાનચંદ શેઠ. અને એ એટલો લોભી, ભગવાન બચાવે આવો લોભી. ગંગા કિનારે એનું ઘર, 12 કિલોમીટર ગંગાજી દૂર. એના ધર્મપત્ની એને કહે દાનચંદ શેઠને કે તમે ગંગા સ્નાન કરી આવો, જીવનમાં એક વખત એટલું તો કરો. એ પેલો લોભી માણસ કે ત્યાં જવામાં ખર્ચો આવે, ત્યાં જવું કેમ, 12 કિલોમીટર દૂર. એટલે બહુ વધારે પડતો આગ્રહ કર્યો ને એમના ધર્મપત્નીએ. એટલે દાનચંદ શેઠ એ હાલવા લાગ્યો. એ દાનચંદ નીકળ્યો, પદયાત્રા કરીને ગયો, એટલે કોઈ ખર્ચો ન આવે. અને પછી વિચાર કરે કે ગંગાના કિનારે ત્યાં તો ઘાટ છે, ને ઘાટ ઉપર કોઈ પંડિતજી મળી જાય, પંડા, અને તો દક્ષિણા માગે. એટલે એવો ઘાટ નક્કી કર્યો જે મરઘટ હતો, સ્મશાન વાળો ઘાટ હતો ને, ત્યાં ગયો સ્નાન કરવા માટે. રાજેશ રામાયણીજી બ્રહ્મલીન એમનું આ દ્રષ્ટાંત. અને એ મરઘટમાં ગયો અને ચારે બાજુ જોયું કોઈ છે નહીં, કોઈ પંડિતજી, કોઈ પંડા, કોઈ દક્ષિણા માંગે એવું. ચારે બાજુ જોઈને ડૂબકી મારી. એટલે ભગવાનને વિચાર આવ્યો, આવો વ્યક્તિ હતો એટલે ભગવાનને કૌતુક કરવાની ઈચ્છા થઈ. આને જેવી ગંગામાં ડૂબકી મારી અને બહાર નીકળ્યો ને, ત્યાં ભગવાન ઘાટ ઉપર જ પંડાના રૂપમાં ઉભા છે. યજમાનની જય હો. આ કે યજમાનથી બચવા હાટું તો અહીંયા આવ્યું, અહીંયા પણ પીછો કર્યો. હું પેલો પંડિતજી પંડા કહે, હું અયાચક પંડિત છું, હું ક્યારે કોઈ પાસે માંગતો નથી, ક્યાંય આ જગ્યા છોડીને જતો નથી. પણ તમારા જેવા યજમાન કોઈ આવી જાય છે દાનચંદ, તો ત્યારે 6 મહિના, વર્ષ દિવસનું એક સાથે આપીને જતા રહે છે. પેલું કહે 6 મહિના ક્યાં કરો, હું અહીંયા કઈ ન દેવું પડે એટલે તો આવ્યો છું. તો કે નહીં, કંઈક આપો. 6 મહિના નહીં, કમસે કમ 3 મહિનાનું નહીં, 3 મહિના પણ નહીં. ભગવાન સ્વયં પંડિતના રૂપમાં કહે પેલા લોભીને, 1 મહિનાનું મને સીધું સામગ્રી આપી દે. તો કે નહીં, 1 દિવસનું નહીં. અને છેલ્લે 1 રૂપિયાનું નક્કી કર્યું, અને એ પણ ઉધાર, બાકીમાં. પેલો એમ દાનચંદને કે હવે અહીંથી હું નીકળી જાઉં ઉધાર કહીને, એટલે પછી આ તો કઈ પાછળ આવશે ને. 1 રૂપિયાનું નક્કી કર્યું કે ઉધાર, બાકીમાં. પેલો એની ઘરે જતો રહ્યો, ઉતાવળે ઘરે પહોંચ્યો. ઘરે પહોંચીને થાકેલો માણસ ઘરે હજી સૂતો છે, એ જ સમયે ભગવાન ત્યાં પહોંચ્યા પંડિતના રૂપમાં, અને ખડકી ખખડાવી, યજમાનની જય હો. એમના ધર્મપત્ની ખડકી ખોલી, કીધું કે તમારા પતિદેવ ક્યાં છે દાનચંદ? તો કે સૂતા છે, એને જગાડો, એ મારા યજમાન છે, સંકલ્પ મેં કરાવ્યો છે ગંગા કિનારે, હું દક્ષિણા લેવા માટે આવ્યો છું, એમનો સંકલ્પ પૂરો કરવા માટે આવ્યો છું. અને ત્યાં એની પત્ની એના પતિને કહેવા જાય દાનચંદને કે પેલા કોઈ પંડિત આવ્યા છે અને તમારી પાસેથી દક્ષિણા માંગે છે. તો કે એને કહી દે કે એને મજા નથી, સૂતા છે એમ કહી દે.
એની પત્ની જાય ને પેલા પંડિતજીને કહે છે કે સૂતા છે, તો કહે એમને જગાડો, કે જ્યાં સુધી જાગે ને ત્યાં સુધી હું અહીંયા જ બેસું, યજમાનનું કલ્યાણ ન થાય ત્યાં સુધી મારાથી જવાય નહીં. હા તો ત્યાં બેઠા. વળી પાછી એમની પત્ની જાય, કહે કે એમ કહે છે કે હું ત્યાં સુધી અહીંયા જ બેસીશ જ્યાં સુધી મારો યજમાન એનો સંકલ્પ પૂરો ન કરે. એકદમ કંટાળી ગયેલો દાનચંદ 1 રૂપિયો દાન કરવાથી ડરે છે, એટલે એની પત્નીને કહે તું એક કામ કર, પંડિતજીને કહી દે કે મારો પતિ ગુજરી ગયો છે, મર ગયા. આપી લો. એમની પત્ની જાય, પત્ની પણ પેલા પંડિતજીને કહે અમારા પતિદેવ તો ચલ બસે. એકદમ રડવા લાગે, આંખમાંથી આંસુ જાય. અમારા પતિદેવ વયા ગયા છે ને એમ કે આ પંડિતજી વયા જશે. ત્યાં તો પંડિતજી કહે તું મારું જો યજમાન મૃત્યુ પામ્યો હોય તો એની અંતિમ ક્રિયા ન થાય ત્યાં સુધી મારાથી જવાય. અને ભગવાન તો અમિત રૂપ પ્રગટે તે કાલા, સર્વ સમર્થ છે. અમિત રૂપ ધારણ કર્યા અને ઘેરે ઘેરે જઈને બધે કહી આવ્યા કે દાનચંદ શેઠ જતા રહ્યા. આખું ગામ ભેગું થયું. આ પતિ પત્ની નાટક કરે છે. ત્યાં દાનચંદ ના લોકો બધા તૈયારી કરે, એની નનામીની બધા એની જે કઈ વિધિ હતી બધું તૈયાર કર્યું અને બાંધી દીધું. પણ આ થોડો પ્રાણાયામ કરતો, યોગનો અભ્યાસુ માણસ હતો એટલે શ્વાસને અટકાવીને રાખ્યા. પણ કીધું નહીં. એની પત્ની કહે, બીજી જે માતાઓ આવી ને એ બધી માતાઓને કરે મારા પતિ મૃત્યુ નથી પામ્યા, મર્યા નથી. તો તે બીજી માતાઓ કે હા હા અમે જાણીએ છીએ, બધાની આવી જ હાલત થાય છે, જેનો પતિ ગુજરી જાય ને એને પછી કઈ સમજાતું નથી, એને એમ જ લાગે છે, કોઈ માનવા તૈયાર નથી. આખું ગામ આને નનામીમાં બાંધી દીધો. એકદમ ભગવાન પણ વિચારવા પડી ગયા કે આવો લોભી તો મેં ક્યાંય જોયો નથી. અને પછી એ નીકળ્યા. જ્યાં એની નનામી નીકળી, ભગવાને કાનમાં જઈને કીધું દાનચંદને કે હવે તો ઊભો થા. ભગવાનને કીધું કે 1 રૂપિયો છોડી દો તો ઊભો થા. એક રૂપિયો મૂકી દો તમે. દાન એન કેન વિધિ, દાન દિયે કલ્યાણ. ધર્મનો એ પાયો છે, સેવા ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. તો સમય જ્યારે પરમાત્મા આપણને આપે તો એ સમયનો સદુપયોગ, એ શક્તિનો, સત્તા અને સંપત્તિનો સદુપયોગ કરી લેવો.